શ્રી નમસ્કાર મહામંત્રમાં સર્વ વસ્તુ આપવાની તાકાત છે. નવકાર ગણીએ ત્યારે આગલા વિચારનું અનુસંધાન ચાલે છે. તેથી નવકાર ગણતા પૂર્વે શાંતિ મંત્ર ભણવાનો હોય છે. મનથી વિચાર કરવો કે આકાશ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ વગેરે તત્વોમાં શાંતિ થાઓ, શાંતિ થાઓ, શાંતિ થાઓ. તો તેવી ઈચ્છા કરવાથી આપણા મનના વિકલ્પો નષ્ટ થાય છે. આત્મા શાંતિ સાગરમાં ડૂબી ગયાનો અનુભવ થાય એ પછી જ નવકાર ગણવાના શરૂ કરવા. નમસ્કારના 3 અર્થ છે: અભિપ્સા, સમર્પણ અને ઇનકાર. નવકાર ગણવાથી થતી અખૂટ આવક ગણી શકાતી નથી. એનો જાપ કરવાથી જન્મો જન્મ પુણ્યની ખોટ જતી નથી. 1 અબજ રૂપિયાની મૂડીવાળી એક કંપની રોજના 1000 રૂપિયાની ખોટ કરે તો પણ એ મૂડી પૂરી થતાં 250 વર્ષથી પણ વધુ સમય લાગે. નવકારના પ્રભાવે સત્ય, અસત્ય, જ્યોતિ, અંધકાર, સમર્પણ, સ્વાર્થ એ જોડીઓ સાથે રહી શકતી નથી. નમો અરિહંતાણમ પદમાં વિવેક, વૈરાગ્ય, શમ, દમ, સંતોષ, શ્રદ્ધા, ઉપરતિ, સમાધિ, મુમુક્ષુતા વગેરે સઘળાએ સાધનોનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. નમો પદ દ્રષ્ટિ સુધારે છે. અરિહંતાણમ પદ વર્તન સુધારવા માટે પ્રેરણાદાયક બને છે. નમો એ શૂન્યતા વાચક છે. નવકારમાં 6 વાર એ કબૂલાત થાય છે કે હું જેને હું અને મારું માનું છું તે નિરાધાર, મિથ્યા, અસત્ય છે. અને અરિહંતાણમ જ સત્ય સર્વસ્વનો ત્રિકાલાબાધ્ય આધાર છે. નમો એ દ્રવ્ય પ્રાણોનું દાન છે અને અંતરાત્મા એ ભાવ પ્રાણોનું સમર્પણ છે. પ્રાણ એટલે બહિરાત્મા અને અંતરાત્મા એટલે મન, બુદ્ધિ, અહંકાર આદિ. પ્રાણોનો આધાર અંતરાત્મા અને અંતરાત્માનો આધાર પરમાત્મા છે. નવકારનો રહસ્યભૂત તાત્વિક અર્થ જોઈએ તો બહિરાત્માનું અંતરાત્મામાં, અંતરાત્માનું પરમાત્મામાં વિસર્જન. નવકાર મહામંત્રમાં મોક્ષ તત્વનો અર્ક છે. તો નમો પદમાં દુષ્કૃતથી પાછા ફરીને સુકૃત તરફ ગમન કરવાની ઈચ્છા અભિવ્યક્ત થાય છે. અરિ વત્તા હંતાણમ પદમાં ધર્મકાય અવસ્થા કે જે અવસ્થામાં મૈત્ર્યાદિ ભાવો અને તદ અનુરૂપ મહાન આચરણ વડે ક્રોધાદિ ભાવશત્રુઓને હણી નાખ્યા છે એનો બોધ થાય છે. અરિહમ વત્તા તાણમ પદમાં પ્રભુની સમવસરણસ્થ કર્મકાય અવસ્થાનો બોધ થાય છે. અને અરિહંત વત્તા આણમ પદમાં પ્રભુની તત્વકાય અવસ્થા કે જે અવસ્થામાં પ્રભુ સર્વ જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞા સ્વરૂપ બની ગયા છે. ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે અને અવજ્ઞા કરનારને નિગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞારૂપ તત્વરૂપ બની ગયા છે એનો બોધ થતો જણાય છે. એટલે ભાવરૂપી આપણી સઘળીય મૂડી નવકાર મહામંત્ર ગણવામાં જ ચાલો રોકી દઈએ. મોક્ષનો મહામંત્ર છે શ્રી નવકાર. નમોમાં કૃતજ્ઞતા છે, પરાર્થકારિતા છે, આત્મસમદર્શિતા છે, પરમાત્મ સમદર્શિતા છે. તેથી નમો એ વિનયનો અને વિનય
એ મોક્ષનું બીજ છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ મોક્ષના મહામંત્ર તરીકે ગણાવાયો છે. નવકાર મહામંત્ર એ આત્મસમદર્શિત્વ ભાવનું જ શિક્ષણ છે. નવકાર એ પાપ ભીરુતા, લજ્જાલુતા, ગુણરાગિતા, અશઠતા, દીર્ઘદર્શિતા, સૂક્ષ્મદર્શિતા, લબ્ધલક્ષિતા, ગુણાનુરાગિતા, પાપભીરુતા તથા કૃતજ્ઞતા આદિ ગુણોની સાધના રૂપ જ છે. સામાયિક એ ચારિત્ર ધર્મ છે, તો નવકાર એ શ્રુત ધર્મ છે. એના સહિત ચારિત્રની આરાધના જે થાય તો એ મુક્તિનો હેતુ બને છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, નવકારનું જ્ઞાન તથા સામાયિકની ક્રિયા એ બંને મળીને જ ખરો મુક્તિ માર્ગ બને છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ ધર્મની બિગિનિંગ ઓફ બિગિનિંગ અને સામાયિક એ ધર્મનો એન્ડ ઓફ ધ એન્ડ છે. આત્માને પરમાત્મા બનવા માટે જેમ સર્વ જીવો સાથે આત્મસમદર્શિત્વ ભાવ કેળવવાનો છે, તેમ આત્મસમદર્શિત્વ ભાવ કેળવવા માટે દયા, પરોપકાર, ગુણ પ્રત્યેનો રાગ અને સત્યવાદ આદિ ગુણો અત્યંત જરૂરી છે. વ્યાપક દ્રષ્ટિએ કોઈ પણ સદ્ગુણની સાધના કર્યા પછી તે મન, વચન, ક્રિયા, બુદ્ધિ કે હૃદય વડે થતી હોય તે સર્વ એક અપેક્ષાએ શ્રી નમસ્કાર મહામંત્રની જ સાધના છે. બીજું કાંઈ નહીં, પણ જગતના બધા જીવોને અહર્નિશ શ્રી નવકાર સંભળાવવો. બધા જ તે સાંભળે છે એમ વિચારીને અંતરમાં એને જપવો. પાટિયા ઉપર લખાતા શબ્દોની જેમ શ્રી નમસ્કાર મહામંત્રના અક્ષરો વાતાવરણ ઉપર પોતાની છાપ પાડે છે, તેમજ ઊંડે સુધી દરેકના અંતરાત્મા સુધી ફેલાય છે. અને જે કોઈ જીવ તે પ્રદેશના સંબંધમાં આવે છે ને, એના ભાવને તે આંદોલનો પ્રેમપૂર્વક આલિંગે છે. પૂર્ણ નમસ્કારમાં સકલ મોહાંધકારને નિર્મૂળ કરવાની સંપૂર્ણ ક્ષમતા હોવાની વાત અહીં 100% સાચી પ્રતીત થાય છે. શ્રી અરિહંત ભાવની આરાધનાના પરમ પ્રભાવે પાકતો ભવ્યત્વ ભાવ શ્રી સિદ્ધ ભગવંતોની પૂર્ણ દ્રષ્ટિને ઝીલવાનું મહાકેન્દ્ર બને છે. નમો સિદ્ધાણમ પદની આરાધના કરતા કરતા આરાધક જે પળે ભાવથી સિદ્ધ શિલા ઉપર બિરાજે છે, તે સમયે તેના આત્માની વિશ્વોપકારક શક્તિ પ્રગટે છે. એ શક્તિથી બંધાતા પુણ્યનું મૂલ્ય લાખો ખાંડી સુવર્ણ કરતા પણ અનંત ગુણું અધિક છે. નમો અરિહંતાણમ એ સમતા ભાવને નમસ્કાર છે, જે સમતા ભાવ પામવામાં આવતા અંતરાયોને નિવારે છે. અંતરાયોને નિવારવા સમતા ભાવનો અભ્યાસ કેળવવા માટે જ શ્રી જીન શાસનની સ્થાપના કરી છે. નમસ્કાર ભાવથી સમતા ભાવનું બહુમાન કેળવાય છે. નમો એ પ્રેમ ભાવ અથવા અર્પણ ભાવ છે. એ માટે નારી હૃદય જોઈએ તે નમો પદથી કેળવાય છે. નમો એટલે અનુરાગ અને અરિહંતાણમ એટલે અનુગ્રહ. અરિહંતોના અનુગ્રહથી અનુરાગ વધે છે અને અનુરાગની વૃદ્ધિ થવાથી અનુગ્રહની પણ વૃદ્ધિ થાય છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે. એકના વિના બીજો રહી શકતો જ નથી. નમો એટલે માતા અને અરિહંતાણમ એટલે પિતા. બંનેના સંબંધથી ઉત્પન્ન થતો શુભ ક્ષયોપશમ ભાવ તે ગર્ભધારણ ગણાય છે. દાસોહમ એ નમોનું પ્રતીક છે.
તેથી નમોના જાપથી પણ દાન અને સમર્પણ ભાવ જાગે છે. તેના પરિણામે આત્માનું અરિહંત સ્વરૂપ પામી શકાય છે. ન વત્તા મો, એમાં મોનું ઉલટું ઓમ. નમો શબ્દમાંથી ન કાઢી મોને ઉલટો કરવામાં જો આવે તો ઓમ શબ્દ બની જાય છે. ન એનાથી બીજું કાંઈ હું માંગતો નથી એમ સૂચવાય છે, અને ઓમથી આપ મારા દાસ્ય ભાવને સ્વીકારો એમ પ્રાર્થાય છે. નમોનું ઉલટું રૂપ મૌન પણ થાય છે. મૌન એટલે મુનિપણું, અરિહંતોનું મુનિપણું અને મને પ્રાપ્ત થાઓ એવી ભાવના પણ નમો અરિહંતાણમ પદમાંથી નીકળી શકે છે. અણ ઇઝ ઇક્વલ ટુ ન, મો ઇઝ ઇક્વલ ટુ મમ ઇઝ ઇક્વલ ટુ વૈરાગ્ય ઇઝ ઇક્વલ ટુ દાસોહમ. અરિહમ ઇઝ ઇક્વલ ટુ સોહમ ઇઝ ઇક્વલ ટુ ભેદ ઉપાસના. તાણમ ઇઝ ઇક્વલ ટુ અહમ ઇઝ ઇક્વલ ટુ સ મમ ઇઝ ઇક્વલ ટુ અભેદોપાસના. ન એટલે નાહમ, મો એટલે ન મમ, અરિહમ એટલે સોહમ અને તાણમ એટલે સ મમ. સમનો પ્રથમાક્ષર સોહમ દ્વિતીયાક્ષર સ મમને સૂચવે છે. નમનો પ્રથમાક્ષર નાહમ અને દ્વિતીયાક્ષર ન મમ એને સૂચવે છે. અરિહમ શબ્દ ઉચ્ચ કોટીના અહમ એટલે આત્મભાવને અને તાણમ રક્ષક ભાવને સૂચવે છે. ઉચ્ચ કોટીનો અહમ એટલે શુદ્ધાત્મા, એ જ ત્રાણ એટલે રક્ષક અને શરણ્ય છે. એવો ભાવ પણ શ્રી નવકારના પ્રથમ પદમાંથી નીકળે છે. અરિહ, અરુહ, અરહ એ ત્રણેય રૂપો ઉપરથી અરિહંતાણમ, અરુહંતાણમ, અરહંતાણમ પદો થયા છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ મૂળ મંત્ર છે. એના પ્રથમ 5 પદો પરમેષ્ઠી ભગવંતોની પ્રશંસારૂપ છે અને ચુલિકા અર્થાત છેલ્લા 4 પદો એમના નમસ્કાર કરનારાઓની પ્રશંસારૂપ છે. ચુલિકા સહિતનો મૂળ મંત્ર સર્વ જીવોમાં રહેલ જીવત્વની અને એમાં છુપાયેલા સિદ્ધત્વની પ્રશંસારૂપ છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ સર્વોત્તમ મહામંત્ર છે. નવકાર મહામંત્રનો સાર તેની ચુલિકા છે. ચુલિકાનો સાર આત્મસમદર્શિત્વ છે અને તેનાથી પરમાત્મ સમદર્શિત્વ રૂપી સર્વોચ્ચ ભાવોની પ્રાપ્તિ થાય છે. નવકારના જાપ જીવને હજારો ભવોથી છોડાવી બોધિલાભ અર્પવા માટે શ્રી જીન પ્રણીત વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવે છે. હૃદયમાં નવકારને ધારણ કરી રાખવાથી ચિત્તની વિપરીત ગતિ અટકી જાય છે. મરણ સમયે તેને વારંવાર યાદ કરવાનું કહ્યું છે. એથી સર્વ પાપનો નાશ અને સર્વ મંગળોમાં પ્રધાન મંગળનો બીજા જન્મમાં પણ લાભ થાય છે. નમો એ ચંદ્ર છે, અરિહંતાણમ એ સૂર્ય છે, નમો એ શુદ્ધ મન છે, અરિહંતાણમ એ શુદ્ધ આત્મા છે, નમો એ મમતાનો ત્યાગ છે, અરિહંતાણમ એ સમતાનો સ્વીકાર છે. માંગવાના મોહ અને આપવાના અહમને મૂળમાંથી ઉખેડી નાખવાનું અજોડ સામર્થ્ય શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેક અક્ષરમાં ભારોભાર ભરેલું દેખાય છે. સ્વને અપાતો ભાવ સરવાળે
ભવમાં પરિણમે છે. ભાવ મંગળના મહાસાગર સરખા એવા શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના પ્રત્યે વધતો જતો નિષ્કપટ ભાવ આગામી શુભનો સૂચક જણાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર શાશ્વત છે, કારણ કે મોક્ષાભિલાષ, વિશ્વ પ્રેમ, સદાચાર, સદવિચાર, પરોપકાર એ શાશ્વત છે. વિશ્વના જીવો પ્રત્યે પ્રેમ એ જ અરિહંતત્વ છે અને મોક્ષની ઈચ્છા એ જ સિદ્ધત્વ છે. મનને શ્રી પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં લીન કરવાનો ઉપાય એક જ છે કે જે મનરૂપી સોયમાં પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપી દોરાને પરોવવો છે તે મનનું નાકું જે સ્વાર્થરૂપી કચરાથી પુરાઈ ગયું છે તેને પરમાર્થ અને પરાર્થ ભાવ વડે સ્વચ્છ કરવું. એ પછી જ તે મનરૂપી સોયમાં શુદ્ધ આત્માઓના ધ્યાનરૂપી દોરો પ્રવેશ પામી શકે છે. લૌકિકમાંથી છૂટવા અને લોકોત્તરમાં જવા માટે મનને નમમાં પરિણમતા શીખવવું જ જોઈએ. મનમાં નમો ભાવ આવે ત્યારે મન ક્લેશનું કારણ બનતું અટકી જાય છે અને વિશુદ્ધિનું કારણ બને છે. સર્વને નમનારો, સર્વને આત્મસમ ગણનારો અરિહંતને નમે છે. અરિહંતને નમનારો સર્વને નમે છે. ભાવ નમસ્કાર એટલે નમસ્કારની પરિણતિ અથવા નમ્ર વૃત્તિને નમન. નમો નમઃ અર્થાત નમસ્કાર ભાવને હું નમું છું. આમ નમો નમઃ એ સ્વતંત્ર મંત્ર બન્યો છે. વિશ્વ મૈત્રી અને વિશ્વના કલ્યાણની ભાવના સાથેની શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનામાં ઐહિક અને પારલૌકિક ઉભય વિઘ્નો અને અંતરાયો દૂર કરવાનું સામર્થ્ય છે. શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાને બરાબર સફળ બનાવવા માટે કયું તત્વ ખાસ જરૂરી છે? શુભ ભાવના. જગતના સર્વ જીવો સુખી થાઓ, વિશ્વના પ્રાણીઓને સદબુદ્ધિ મળો, સર્વ જીવો દુઃખ માત્રથી મુક્ત થાઓ, પાપ રહિત બનો, મોક્ષ સુખ પામો. કોઈ દુશ્મન, વિરોધી કે દુઃખદાતા હોય તેને પણ આ ભાવનામાંથી ક્યારેય બાદ નહીં કરવાના, બલકે એના માટે તો વિશેષ પ્રકારે આ ભાવના ભાવવાની કે શિવમસ્તુ સર્વ જગતઃ, એમાં એ લોકો સૌથી વધુ સુખી થાઓ. વહેલી પ્રભાતે આ ભાવના કરવાથી એની ચમત્કારિક શુભ અસર તત્કાળ દેખાય છે. જે નવકારને જાણે, જપે તે સ્યાદવાદને પણ અવશ્ય જાણશે. જગતના ભિન્ન ભિન્ન મંત્રોનું ધ્યાન કરવું તે તત્વથી એક રીતે તો નવકાર મહામંત્રની જ આરાધના છે. ઓમ, રીમ વગેરે બધા મંત્રો વડે નવકાર જ અંતે તો સ્તવાય છે. પરમેશ્રી ભગવંતોમાં આધ્યાત્મિક વિદ્યુત, જ્ઞાનનો પ્રકાશ અને આત્માનું તેજ ભરેલું છે. તેને આપણી તરફ વાળવા, વળાંક આપવા આપણે નમોનું બટન દબાવવાનું છે, નમોનું બટન ઉઘાડવાનું છે. નમો પદથી ધર્મની મહાસત્તાનો જબ્બર શક્તિપુંજ આપણે આપણી તરફ વાળીએ છીએ. નમો વડે ભક્ત સર્વ ભારણથી મુક્ત બને છે. નમો પદમાં પ્રબળ શક્તિ, શ્રેષ્ઠ અનુમોદના, અવિહળ પ્રેમ, સર્વ સમર્પણ અને અનન્ય શરણાગતિ પણ રહેલી છે. નમોનો ભાવ મનમાં ઉતારવો એટલે પંચ પરમેષ્ઠી પ્રત્યે પંચ પરમ આદર્શો તરફ પારાવાર ભક્તિ પ્રગટાવવી છે. નમો પદનો હૈયામાં સ્પર્શ થતાં જ
અહંકાર ભાવનું વિષ, સ્વાર્થ ભાવનો સંકોચ અને તિરસ્કાર ભાવની ક્ષુદ્રતા આપોઆપ વિલય પામે છે તથા તેના કેન્દ્ર એવા પરમેષ્ઠી ભગવંતો સાથે તાદાત્મ્ય આવી જાય છે. તો નમોના સાધકને રોગ કે શોક ઘેરી જ કઈ રીતે શકે?